Namaskar, I Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. આપણે ઓડિટિંગના હેતુઓ જે છે એ સમજી રહ્યા હતા. ઓડિટિંગના હેતુઓમાં ગૌણ હેતુઓની ચર્ચા આપણે કરી રહ્યા હતા. એમાં જે ફર્સ્ટ છે ભૂલો શોધવી અને અટકાવવી એ હેતુઓની ચર્ચા આપણે કરી લીધી. અને જે સેકન્ડ છે છેતરપિંડીઓ શોધવી અને અટકાવવી, એમાં જે સબ પાર્ટ છે એ ઉચાપત. એમાં જે બે સબ પાર્ટ છે રોકડની ઉચાપત અને માલની ઉચાપત. એમાંથી જે રોકડની ઉચાપત છે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી કે રોકડની ઉચાપત કઈ રીતે થઈ શકે, કેવા કેવા સંજોગોમાં થઈ શકે, એને કઈ રીતે શોધી કાઢવી અને કઈ રીતે એને થતી અટકાવવી. તો આ બધી ચર્ચા જે હતી એ રોકડની ઉચાપતની હતી, એમ્બેઝલમેન્ટ ઓફ કેશની હતી. હવે જે આપણે આ લેક્ચરમાં જેની ચર્ચા કરવાના છીએ એ છે માલની ઉચાપત. કારણ કે માલ જે છે એ માલને પણ બજારમાં વેચતા એનું કંઈક મૂલ્ય ઉપજે. એટલે એવું નથી કે માત્ર રોકડની ઉચાપત થવાની શક્યતા છે, પણ પેઢીમાં જે છે એ માલની ઉચાપત થવાના પણ ચાન્સીસ જે છે એ હોય છે. તો માલની ઉચાપત કઈ રીતે થાય, એને કઈ રીતે શોધી કાઢવી, એને કઈ રીતે અટકાવવી, આ બધું જે છે એ પણ જાણવું જરૂરી બની જાય છે. આ જે છે એ ગૌણ હેતુઓના જે સેકન્ડ ગૌણ હેતુનો સબ પોઈન્ટ છે છેતરપિંડી, એના જે સબ પોઈન્ટ છે એનું ડાયાગ્રામ તમને દર્શાવેલો છે. એમાં આપણે એ બાજુ ઉચાપતમાં જે સેકન્ડ છે માલની ઉચાપત, મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ, એ જે ટોપિક છે એનું ડિસ્કશન અત્યારે કરવા જઈ રહ્યા છીએ. ઉચાપતના મુખ્યત્વે બે પ્રકાર છે, રોકડની ઉચાપત અને માલની ઉચાપત. રોકડની ઉચાપતની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી, માલની ઉચાપતની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીશું. માલની ઉચાપત જે છે, હવે સૌપ્રથમ તો કેવા પ્રકારના માલની ઉચાપત થવાના ચાન્સીસ, શક્યતાઓ, પોસિબિલિટીઝ વધારે છે. તો જે માલ જે છે એ વજનમાં હલકા હોય, કદમાં નાના હોય અને જેનું મૂલ્ય જે છે એ વધારે હોય, કિંમતી માલ સામાન હોય, જેમ કે ગોલ્ડ છે, સોનું, ડાયમંડ્સ, કોઈ મેટલ જે છે, મોંઘી મેટલ જે છે ફેક્ટરીમાં જેનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો આવી વસ્તુઓ જે છે, આવો માલ જે છે એની ઉચાપત થવાની શક્યતાઓ જે છે એનું જોખમ જે છે ઉચાપત થવાનું એ વિશેષ જોખમ રહે છે. તો આવી ઉચાપત કઈ કઈ રીતે થઈ શકે એ સૌપ્રથમ તો જાણવું જે છે એ જરૂરી બની જાય છે. કારણ કે જે એના કારણો છે ઉચાપત થવાના, જે એના રસ્તાઓ છે, વેઝ છે કે ઉચાપત કેમ થાય છે, એ આપણે જાણીશું તો જ આપણે જે છે એને કઈ રીતે શોધવી અને કઈ રીતે અટકાવવી એના વિશે જે છે એ સ્ટ્રેટેજી બનાવી શકીશું, એના વિશેનું આયોજન જે છે એ કરી શકીશું. સો માલની ઉચાપત જે છે એ ઘણી બધી રીતે થઈ શકે. એમાંનું એક ફર્સ્ટ છે કે માલની ખરીદીના જે બિલો હોય એ બિલો રાખી મૂકીને અથવા તો ભરતીયમાં દર્શાવ્યા કરતાં ઓછા રકમનો ઓછો માલ જે છે એ ધંધામાં લાવીને, ધારો કે માલની જે ખરીદી કરી હોય એમાં દર્શાવ્યું હોય કે માલ જે છે એ વધારે અમાઉન્ટમાં કે વધારે ક્વોન્ટિટીમાં, વધારે જથ્થામાં મંગાવેલો છે, પણ ખરેખર જે પેઢીમાં માલ આવે, ફિઝિકલી ખરેખર જે માલ પેઢીમાં લઈ આવવામાં આવે એ માલ ઓછો લઈ આવવામાં આવે અને બાકીનો જે થોડોક વચ્ચે માલ જે છે જેની ઉચાપત કરી છે એ માલ કોઈ વ્યક્તિ જે પેઢી સાથે સંકળાયેલો છે એના દ્વારા રાખી મૂકવામાં આવે. અથવા તો માલની ખરીદીનું બિલ દબાવીને, મતલબ કે માલની ખરીદીનું બિલ છુપાવીને. સપોઝ કે કોઈ માલ જે છે એની ખરીદી પેઢીમાં કરવામાં આવી, ઓથોરાઇઝ્ડ પર્સન દ્વારા, જવાબદાર વ્યક્તિ દ્વારા આ માલની ખરીદીને મંજૂરી આપવામાં આવી અને આ માલની ખરીદીની ચૂકવણી પણ કરવામાં આવી, પણ આ માલની ખરીદી થતાં જે માલ પેઢીમાં આવવો જોઈએ એ આવ્યો નહીં. જે કર્મચારી છે કે જે આ ઉચાપતમાં સંકળાયેલો છે એ કર્મચારી એ માલ જે છે એ બહારથી જ જે છે એ પોતાના કબજામાં કરી લીધો અને એની ઉચાપત કરી લીધી. તો આ રીતે એક ઉચાપત થઈ શકે. બીજું, માલના વેચાણ વખતે માલના વેચાણના ખોટા બિલો બનાવીને કે વેચાણ બિલમાં દર્શાવ્યા કરતાં વધુ માલ લઈ જઈને પણ એની ઉચાપત થઈ શકે. માલ ખરેખર વેચાયો ના હોય પણ છતાં પણ એના ખોટા બિલ બનાવી નાખવામાં આવે, જો બિલ બુક કોઈ પણ વ્યક્તિના હાથમાં આવે એ રીતે રાખવામાં આવી હોય અને કોઈ જવાબદાર અધિકારીના કબજામાં હોય નહીં. આ પોઈન્ટ તમે આગલા જે રોકડની ઉચાપતની આપણે ચર્ચા કરી એમાં કઈ રીતે ઉચાપતને અટકાવવી એમાં શીખી ગયા છો. તો જો એવી કોઈ તકેદારી રાખવામાં ન આવતી હોય બિલ બુક માટે અને બિલ બુક ગમે તેના હાથમાં જે છે એ આવી જાય,
તો આવા સંજોગોમાં જે બિલ બુક છે એમાંથી ખોટા બિલો વેચાણના બનાવાઈ જાય અને માલ જે છે એ વેચાણનો મોકલાઈ જાય, સેન્ડ થઈ જાય, પણ આ માલ ખરેખર કોઈ પાર્ટીને વેચેલો હોતો નથી, એની ઉચાપત કરી લેવામાં આવે. એ સિવાય ખરેખર કોઈ માલનું વેચાણ થયું હોય તો એ માલનું વેચાણ થયું હોય તો જેટલા માલનું વેચાણ થયું હોય, સપોઝ કે 1 કિલો માલનું વેચાણ થયું તો એ 1 કિલો જે ક્વોન્ટિટી છે, જથ્થો છે, એના બદલે માલ વધારે લઈ જવામાં આવે પેઢીમાંથી બારે, 1.5 કિલો લઈ જવામાં આવે તો બાકીનો જે હાફ કેજી છે, અડધો કિલો છે, એની ઉચાપત થઈ જવાની શક્યતા માલના વેચાણ વખતે રહેલી છે. એ પછી થર્ડ પોઈન્ટ છે કે માલના જે વેચાણ પરતની નોંધ છે, વેચેલો માલ જે છે એ પાછો ધંધામાં આવે. આપણે બિઝનેસ જ્યારે કરતા હોઈએ ત્યારે ખરીદ પરત અને વેચાણ પરતની જે સુવિધાઓ છે એ આપવામાં આવે છે કે જો કોઈ સંજોગોમાં જે લેનાર પક્ષ છે, જે ખરીદનાર પક્ષ છે ને માલ કોઈ કારણસર પસંદ ના પડે તો એ વેચાણ જે છે એ પરત આપી શકે. તો જે આ વેચાણ પરતનો માલ આપણે આવ્યો હોય એની ચોપડે નોંધ કરવામાં આવે નહીં. તો એનાથી શું થશે કે વેચેલો માલ પેઢીમાં પાછો આવે છે, ચોપડે એની નોંધ થતી નથી, મતલબ એને પેઢીમાં રાખવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે એની કોઈ નોંધ નથી થઈ અને એની ઉચાપત કરી લેવામાં આવશે. બીજું, ખરીદેલ માલ પરત ન કર્યો હોય છતાં પણ ચોપડે ખરીદ પરતની નોંધ કરી નાખવામાં આવે. જે માલ પેઢીમાં આવ્યો હોય, ખરીદેલો હોય, હવે એ માલ કોઈ સંજોગોમાં કોઈ વ્યાજબી કારણોસર જેન્યુઇન રીઝનથી જો પસંદ ના આવે કે વાપરવા યોગ્ય, વપરાશ યોગ્ય ના હોય તો એને પરત કરી શકવાની જે સુવિધા છે એ આપણને જે વેચનાર પક્ષ છે એ આપતો હોય છે. પરંતુ ખરેખર માલનું જે છે એ ખરીદીનું પરત થયું જ નથી અને આ ખરીદ પરત જે છે એ ચોપડે નોંધી નાખવામાં આવે અને એટલા માલને ખરીદ પરત તરીકે પેઢીની બહાર લઈ જવામાં આવે અને એની ઉચાપત કરી લેવામાં આવે, આવું બની શકે. એ સિવાય ચોથો પોઈન્ટ, સ્ટોકનું મૂલ્યાંકન ખોટી રીતે કરવામાં આવે તો પણ માલની ઉચાપત જે છે એ થઈ શકે. સ્ટોકનું મૂલ્યાંકન કરવા માટેની અલગ અલગ મેથડ છે. એમાં અમુક જો મેથડ તમે અડોપ્ટ કરો, અમુક રીત તમે અપનાવો તો સ્ટોકનું મૂલ્યાંકન જે છે એ ઓછી અમાઉન્ટનું થાય અને અમુક રીત અપનાવતા સ્ટોકનું મૂલ્યાંકન વધારે અમાઉન્ટનું થાય. તો આ જે રીતો છે, આ રીતોમાં મેનિપ્યુલેશન કરીને, આ રીતોમાં કોઈ ગોટાળો કરી અને હકીકતે જેટલો સ્ટોક હોય એના કરતાં ઓછો દર્શાવી અને જે બાકીનો સ્ટોક હોય એની ઉચાપત કરી લેવામાં આવે એવું બને. તમે લીફો ફીફોના દાખલા જે છે એ કદાચ ગણતા હશો કોસ્ટ એકાઉન્ટમાં, અથવા તો તમે હવે ગણશો. લીફો અને ફીફો મેથડ જે છે એ ઇન્વેન્ટરી વેલ્યુએશનની મેથડ છે. ઇન્વેન્ટરી એટલે માલ સામગ્રી, ઇન્વેન્ટરી માલ સામગ્રી એટલે કે એવો માલ કે જેના પર હજી પ્રક્રિયા પ્રોસેસ કરવાની બાકી છે અને અમુક ચોક્કસ પ્રક્રિયાનો અંતે જે છે એ ફિનિશ ગુડ્સ એટલે કે તૈયાર માલમાં પરિવર્તિત થશે. તો આવી ઇન્વેન્ટરી જે છે, આવો માલ સામાન જે છે એને એનું જે વેલ્યુએશન કરવામાં આવે એના માટે લીફો, ફીફો અને બીજી પણ 1-2 મેથડ જે છે એ છે જેના તમારે દાખલા કોસ્ટ એકાઉન્ટમાં આવે છે. તો આ મેથડ જે છે એમાં જે મેથડ અપનાવવી જોઈએ એનાથી તમે અલગ કોઈ મેથડ અપનાવી અને જે સ્ટોકનું વેલ્યુએશન છે એની સાથે તમે છેડછાડ કરી શકો. જેમ કે લીફો મેથડ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે છેલ્લે જે માલ પેઢીમાં અંદર આવ્યો છે એને આપણે સૌથી પહેલાં બહાર લઈ જશું, એટલે કે એને પહેલાં પ્રોસેસ કરશું. તો આ લીફો મેથડ છે. તો એમાં જે છે એ છેલ્લે માલ આવ્યો હોય એની કિંમત અલગ હોય અને એ કિંમત મુજબ માલ બહાર જશે. એના બદલે માનો કે ફીફો મેથડ જે છે અપનાવવામાં આવતી હોય. ફીફો મેથડ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે માલ સૌથી પહેલાં આવ્યો તો પેઢીમાં એને જે છે સૌથી પહેલાં બહાર કાઢવામાં આવશે. તો આવા સંજોગોમાં સૌથી પહેલાં જ્યારે માલ આવ્યો તો પેઢીમાં ત્યારનો જે ભાવ છે એ અલગ હશે અને એ માલ અત્યારે તમે મંગાવો તો એનો ભાવ અલગ હશે. તો આ લીફો અને ફીફો મેથડ જે છે ઇન્વેન્ટરી વેલ્યુએશનની, માલ સામગ્રીની કિંમત મૂલ્યાંકનની, એમાં પણ જો જે મેથડ અપનાવવી જોઈએ, જે મેથડ યોગ્ય હોય એના કરતાં કોઈ અલગ મેથડ અપનાવી અને માલ સામગ્રી જે છે એનું ઉચાપત કરી લેવામાં આવે એવું બને. એ સિવાય સ્ટોક પત્રક અને સ્ટોકનો હિસાબ ખોટી રીતે રાખવામાં આવે. સ્ટોક પત્રક જે રાખેલું હોય કે જેમાં સ્ટોકની આવક જાવક અને આ બધા વ્યવહારો જે છે એ નોંધવામાં આવે, સ્ટોકનો હિસાબ રાખવામાં આવે, એની વેલ્યુ કેટલી છે એ લખવામાં આવે, કેટલો માલ જાય છે ડેઈલીનો, કેટલો માલ આવે છે એ બધું લખવામાં આવે. એ હિસાબોમાં જો કંઈ ગોટાળા કરવામાં આવે, કોઈ મેનિપ્યુલેશન કરવામાં આવે તો આનાથી પણ જે છે એ માલની ઉચાપત થઈ શકે છે. અને એના પછીનો પોઈન્ટ છે માલની ઘટ કે બગાડ થાય તેના કરતાં વધારે દર્શાવીને. આ પોઈન્ટ સમજવા માટે તમારે એક ચેપ્ટર યાદ કરવાનું છે કોસ્ટ એકાઉન્ટનું જ, કે મેનેજમેન્ટ એકાઉન્ટનું, જે છે પ્રક્રિયા પડતર, પ્રોસેસ કોસ્ટિંગ. આ ચેપ્ટર તમે 12થમાં પણ ભણ્યા છો અને એનું એડવાન્સ ફોર્મ જે છે એ તમારે લગભગ ટીવાયમાં આવે છે. યસ, એ જ મેનેજમેન્ટ એકાઉન્ટમાં ટીવાયમાં તમારે આવે છે. તો આમાં જે છે એ
પ્રોસેસ કોસ્ટિંગમાં, પ્રક્રિયા પડતરમાં તમે એના દાખલા ગણો, એમાં તમારે દરેક જે અકાઉન્ટ હોય એમાં એનો અમુક પર્સન્ટેજ એ માલ સામગ્રીનો બગાડ દર્શાવવામાં આવે છે, લોસ. એ લોસ સામાન્ય બગાડ પણ હોય અને અસામાન્ય બગાડ પણ હોય, નોર્મલ લોસ અને એબનોર્મલ લોસ. તો આ એ વસ્તુ ફિક્સ છે કે જ્યારે આ વર્કશોપમાં, ફેક્ટરીમાં માલની પ્રોસેસ થતી હોય ત્યારે થોડોક માલ તો જે છે એ બગડવાનો જ છે, એટલે એને બગાડના પર્સન્ટેજ તરીકે નક્કી જ રાખ્યો હોય. તો આ બગાડના જે પર્સન્ટેજ છે, આ ઘટના જે પર્સન્ટેજ છે, એ પર્સન્ટેજ જેટલા નક્કી રાખ્યા હોય ને જેટલા ખરેખર બગાડ જેટલી વસ્તુનો થતો હોય એના કરતાં ખોટી રીતે બદ ઇરાદાથી જે બગાડ જે છે એ વધારે દેખાડી દેવામાં આવે કે ભાઈ માલ જેટલો આવ્યો એના 10% બગાડ થતો હોય એકચ્યુઅલમાં, અને બતાવવામાં આવે કે 20% બગાડ થાય છે. એનો મતલબ કે જે તફાવતના 10% છે, 20% માઇનસ એકચ્યુઅલ 10%, તફાવતના જે 10% છે એ માલની ઉચાપત થઈ ગઈ. તો આ રીતે ઘટ કે બગાડ જે છે માલનો એ જેટલો થતો હોય એના કરતાં વધારે દર્શાવીને પણ જે છે એ ઉચાપત માલની થઈ શકે. તો આટલી રીતો જે છે એ રીતો જે છે કે જેના દ્વારા માલની ઉચાપત કોઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે આ જે માલની ઉચાપત છે એ કેવી રીતે થશે. આ પોઈન્ટ મેં તમને સમજાવી દીધો. નેક્સ્ટ જોઈએ કે આ માલની ઉચાપત જે છે એ કેવી રીતે શોધવી. માલની જે ઉચાપત છે એ કેવી રીતે થઈ શકે એની ચર્ચા આપણે કરી. હવે કેવી રીતે થાય છે એ ખબર પડી ગઈ, તો હવે એને શોધવી પણ પડશે, કારણ કે એ ઉચાપત જે છે એને શોધી એને કરેક્ટ કરશું, ઉચાપત થતી અટકાવશું, ત્યારે જ જે છે એ પેઢીમાં જે નુકસાન થતું હશે ઉચાપતના કારણે એ નુકસાન પર રોક લગાવી શકાશે. તો આ માલની ઉચાપત શોધવી જે છે એ પણ જરૂરી બની જાય છે. તો એ શોધવા માટે પણ અમુક ટેકનિક્સ છે, જેમાં ફર્સ્ટ માલની ખરીદીને ઓર્ડર બુક, ડિલિવરી ચલણો અને માલની આવક બુક આ બધા સાથે ખરીદીને સરખાવવી જોઈએ. માલ જ્યારે ખરીદવામાં આવે તો એ માલ ખરીદવા માટેનો એક ઓર્ડર પ્લેસ કરેલો હોય, ઓર્ડર મૂકેલો હોય, તો એ ઓર્ડર બુકમાં એ એન્ટ્રી જે છે એ એમાં મેન્શન કરેલી હશે. તો એ એન્ટ્રી અને ખરીદેલ માલ એ બેને સરખાવવાના. પછી ડિલિવરી ચલણો એટલે કે ડિલિવરી રિસીટ, જ્યાંથી આપણે માલ ખરીદેલો હોય ત્યાંથી આપણને એક ડિલિવરીની રિસીટ મળશે. તો એની સાથે પણ માલને સરખાવવાનો કે ખરેખર આટલો માલ જે છે એ પેઢીમાં આવ્યો છે. આપણે શોપિંગ કરવા બહાર જઈએ, બહુ બધી વસ્તુ લઈને આવીએ, તો ઘરે આવીને શું કરીએ, બિલ જે હોય આપણે જે શોપિંગ કરી હોય એ બિલની દરેક વસ્તુ જે છે એ વસ્તુ અને આપણી શોપિંગ બેગ એમાં એ વસ્તુ હાજર છે કે નહીં આપણે ટેલી કરીએ. એ વસ્તુને ભાવ યોગ્ય રાખેલો છે, જે આપણે ભાવ જાણીને કે જોઈને ખરીદ્યો તો એ જ ભાવ એ બિલમાં મેન્શન કરેલો છે. આવું બધું ટેલી આપણે જે છે એ ઘરના આર્થિક વ્યવહારોમાં પણ કરતા હોઈએ. તો સેમ આ જ વસ્તુ જે છે એ પેઢીમાં માલને ચેક કરવા માટે કરવાની છે કે જેટલો માલ જે છે એ મંગાવ્યો તો ખરીદી કરી હતી એટલો આવ્યો છે કે નહીં. સેકન્ડ, માલનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે એ વેચાણ જે છે એને પણ મળેલા ઓર્ડર, ભરતિયા અને માલની જાવક બુક આની સાથે સરખાવવું જોઈએ. એટલે જો મળેલા ઓર્ડરનો કોઈ તમને રેકોર્ડ મળશે નહીં તો તરત જ ખબર પડી જશે કે આ માલ જે અત્યારે છે નહીં, જેટલો માલ પહેલાં હતો એમાંથી થોડોક માલ ઓછો થયો છે, પણ એનો કોઈ ઓર્ડર તો પ્લેસ થયેલો બતાતો નથી આપણી ઓર્ડર બુકમાં. તો તરત જ ખબર પડી જશે કે આ માલની ઉચાપત થયેલી હોય એવું જણાય છે. એ સિવાય ભરતિયા કે માલની જાવક બુકમાં પણ જો એન્ટ્રી ના હોય તો તરત જ જે છે એ માલની ઉચાપત અંગેની જે ખામી છે એ તરત જ શોધાઈ જશે. પછી ત્રીજો પોઈન્ટ, માલ સામગ્રી વપરાશને માલ સામગ્રી માંગણી પત્રક, ફેરબદલી પત્રક, બિન કાર્ડ, માલ સામગ્રી ખાતા વહી આ બધા સાથે સરખાવવી જોઈએ. માલ સામગ્રી એટલે ઇન્વેન્ટરી, જે મેં તમને હમણાં કીધું કે જેના ઉપર પ્રક્રિયા કરી અને આપણે પેઢીમાં ફિનિશ ગુડ્સ જે છે એ બનાવીએ છીએ. તો આ માલ સામગ્રીની જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીને, જથ્થાને માલ સામાન માંગણી પત્રક, જ્યારે પ્રોસેસ અલગ અલગ યુનિટમાં થતી હોય કે ભાઈ એક સપોઝ કે કાર બનાવવી છે, તો કાર બનાવવા માટે જે છે એ જેટલા સાધનો, જેટલા એમાં ઇન્સ્ટ્રુમેન્ટ જે જોતા હશે, એની આખી જે કાર બનાવવાની પ્રક્રિયા છે એ કોઈ એક યુનિટમાં નહીં થાય. એના માટે અલગ અલગ યુનિટ હશે કે બોડી જે છે એ કોઈ એક યુનિટમાં બનશે, એનું પેઇન્ટિંગ જે છે એ કોઈ બીજી યુનિટમાં થશે,
પછી એનું ફિનિશિંગ જે છે એ કોઈ બીજી યુનિટમાં થશે, એના કોઈ સ્પેર પાર્ટ જે છે એનું ફિટિંગ જે છે એ કોઈ બીજી યુનિટમાં થશે, એન્જિન જે છે એને પણ બીજી કોઈ યુનિટમાં પ્લેસ કરવામાં આવશે. તો આવી રીતે કોઈ પણ જે ઉત્પાદન પ્રક્રિયા થતી હોય એ ઘણા બધા યુનિટમાં વિભાજિત થયેલી હોય, કોઈ એક યુનિટમાંથી ઉત્પાદન પ્રક્રિયા થતી હોય નહીં. તો જ્યારે જ્યારે કોઈ માલ સામગ્રીની જરૂર પડે કોઈ યુનિટને, સપોઝ કે પેઇન્ટિંગ વિભાગ જે છે એની પાસે પેઇન્ટ ખલાસ થઈ ગયો, તો એ સ્ટોક માલ સામગ્રી જ્યાં હશે ત્યાં જઈ અને પેઇન્ટ જે છે એનો ડબ્બો કે જે કંઈ એનું કન્ટેનર હશે એ માંગશે. તો એના માટે એણે માલસામાન માંગણી પત્રક એક જે છે એ રજૂ કરવું પડશે કે આટલા માલસામાનની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે. તો જો તમે માલસામગ્રીના માંગણી પત્રક સાથે સરખાવો તો ખબર પડી જાય કે જે માલસામાનની માંગણી થઈ હતી એ જ માલસામગ્રી ઇસ્યુ કરવામાં આવી છે, કોઈ ઉચાપત છે નહીં. એ સિવાય માલસામાન ફેરબદલી પત્રક. ફેરબદલી પત્રક એટલે શું કે જ્યારે અલગ અલગ પ્રોસેસ મેં તમને કીધી, અલગ અલગ યુનિટ્સ કીધા ઉત્પાદનના, એમાં એક યુનિટમાંથી બીજા યુનિટમાં જ્યારે માલ પહોંચાડવામાં આવે ત્યારે એની સાથે એનું એક લિસ્ટ જે છે એ આપવામાં આવે કે આ માલની ફેરબદલી યુનિટ 1માંથી યુનિટ 2માં કરવામાં આવી રહી છે. અને સાથે સાથે માલની દરેક ડિટેલ્સ આપવામાં આવે કે માલની ક્વોન્ટિટી આટલી હતી, માલનો જથ્થો આટલો હતો, માલની ટોટલ કિંમત આટલી હતી, જે તમે પ્રોસેસ અકાઉન્ટમાં કરો છો એક પ્રોસેસમાંથી બીજા પ્રોસેસમાં એન્ટ્રી લઈ જતી વખતે. તો આ ફેરબદલી પત્રકને પણ ચકાસવું જોઈએ. પછી બિન કાર્ડ. બિન કાર્ડની ચર્ચા મેં આઈ થિંક ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં તમારી સાથે કરેલી હતી. બિન કાર્ડ શું છે? તો કે બિન કાર્ડ જે છે એ ગોડાઉન હોય, વખાર હોય, એમાં જે કોઈ માલની આવક અને જાવક થાય છે આગળ ઉત્પાદનમાં મોકલવા માટે કે, તો આ જે માલની આવક જાવક છે ગોડાઉનમાંથી, એનું એક જે રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું હોય, આ જે રજિસ્ટર છે એને બિન કાર્ડ કહેવામાં આવે છે. તો આ બિન કાર્ડને પણ ચેક કરવું જોઈએ, જેનાથી માલ સામગ્રી જે છે એના સ્ટેટસ વિશે ખબર પડશે. અને માલ સામગ્રી ખાતા વહી, આ બધું ચેક કરી અને માલ સામગ્રીની ઉચાપત જે છે એ શોધી શકાય. એના પછી માલ સામગ્રીના વપરાશ માટે જો કોઈ પ્રમાણ નક્કી કરવામાં આવે તો આ પ્રમાણને અગાઉના પ્રમાણો સાથે સરખાવી અને માલ સામગ્રીની ખરેખર વપરાશનું પ્રમાણ જે છે એ સરખાવવું જોઈએ. તમે એક ચેપ્ટર જે છે એ મેનેજમેન્ટ એકાઉન્ટમાં હવે ભણશો અથવા તો આવતા સેમેસ્ટરમાં ભણશો, જેનું નામ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, પ્રમાણ પડતર પદ્ધતિ. હવે આ પદ્ધતિ કંઈક એવું કહે છે, એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું. સપોઝ કે તમે ક્યાંય બહાર જવાના છો, કોઈ ટ્રીપમાં જવાના છો, સપોઝ 1 ડે ટ્રીપમાં તમે જવાના છો, તો એના માટે તમે જે છે તમે 1 ડે ટ્રીપમાં જાઓ છો તો તમે કઈ રીતેનું પ્લાનિંગ કરશો? તો સૌપ્રથમ તમે 1 ડે ટ્રીપમાં જે માધ્યમથી જવાના છો, જે મીડિયમથી, કે બાય રોડ, બાય બસ, બાય ઓન વ્હીકલ, કઈ રીતે તમે જે છે ટેક્સી, કઈ રીતે તમે 1 ડે ટ્રીપમાં જશો, એ જે છે એમાં તમને ખર્ચો કેટલો લાગશે એ તમે નોટ ડાઉન કરશો. પછી ત્યાં પહોંચ્યા પછી જે ટ્રાવેલિંગ કરવાનું છે એનો ખર્ચો કેટલો લાગશે, ત્યાં ખાવા પીવાનો ખર્ચો કેટલો લાગશે, ત્યાં એન્ટરટેનમેન્ટ માટે તમે ક્યાંય વિઝિટ કરવાના હોય કોઈ પ્લેસીસની તો એની ટિકિટનો ખર્ચો કેટલો લાગશે. આ બધા જ એક્સપેન્સીસ જે તમે ટ્રીપમાં જઈ રહ્યા હોય તો 1 ડે ટ્રીપમાં તમને થશે એનો તમે પહેલાં અંદાજ લગાવશો. અને એ અંદાજ લગાવી અને તમે જે છે તમારી સાથે તમારા ફંડ જે છે, તમારો પૈસા જે છે, નાણાં છે એ તમે લઈ જશો. તો આ જે તમે અંદાજ લગાવ્યો, હવે એવું છે કે તમે જેટલો અંદાજ લગાવ્યો એક રૂપિયો સેમ ટુ સેમ એટલો જ ખર્ચો તમને થશે, ઇક્વલ ટુ ઇક્વલ? ના, એ જરૂરી નથી. પણ છતાં પણ આપણે અંદાજ લગાવીએ છીએ. તો એનું શું કારણ? કારણ કે આપણને ખબર પડે કે એકચ્યુઅલમાં કેટલો ખર્ચ થશે અને એકચ્યુઅલમાં ખર્ચ થાય એ કોઈ ધારણા બહારનો ના થઈ જાય, એટલા માટે થઈ અને આપણે આવા અંદાજો બાંધતા હોઈએ છીએ. તો આ અંદાજ જે છે એને કહેવામાં આવે છે પ્રમાણ, સ્ટાન્ડર્ડ. એ પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ એટલે શું? તો કે એ જે છે એક અમુક એનાલિસિસના આધારે, અમુક નિરાકરણોના આધારે જે છે એ નક્કી કરવામાં આવ્યું હોય કે આ જે વસ્તુ બનાવવી છે એમાં આટલી જ માલ સામગ્રી જોઈશે, એ એનું પ્રમાણ છે. તો એ પ્રમાણ જે છે એ પ્રમાણને તમારે અત્યારનું જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય એને તમારે જૂના અગાઉના પ્રમાણો સાથે સરખાવવાનું. તો એનાથી આપણને શું ખબર પડશે કે આપણને પ્રમાણ જે આપ્યું છે, જે ફેક્ટરીના વર્કર્સે કે કોઈ ફેક્ટરી જે છે એ એનું જે ઉત્પાદનનું કામ સંભાળતા હોય એણે, એ પ્રમાણ ખોટું તો નથી આપ્યું ને? એ પ્રમાણ અગાઉના પ્રમાણ સાથે સરખાવશું ને જો અત્યારનું પ્રમાણ જે છે એ વધારે હશે તો આપણને ખબર પડશે કે આમાં ઉચાપત કરવાનો કોઈ આશય જે છે એ સમાયેલો છે. એ સિવાય જે પ્રમાણ સેટ કરેલું હશે, સ્ટાન્ડર્ડ સેટ કરેલું હશે, એને આપણે ખરેખર થયેલો જે ઉપયોગ હશે એની સાથે સરખાવશું તો આપણને ખબર પડશે કે આમાં વચ્ચે ક્યાંય ઉચાપત થઈ છે કે નહીં. તો આ રીતે પણ
માલસામગ્રીની ઉચાપત જે છે એ શોધી શકાય. એ સિવાય માલનું મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંતો અનુસાર યોગ્ય રીતે થયું છે કે નહીં એ તપાસીને પણ માલની ઉચાપત જે છે એ શોધી શકાય. તો આટલા જે પોઈન્ટ છે એના દ્વારા માલની ઉચાપત જે છે એને શોધી શકાય છે. અને માલની ઉચાપત શોધી કાઢ્યા પછી વહેલામાં વહેલી તકે જે છે એને ઉચાપતને રોકવાના કડક પગલાઓ જે છે એ જે તે જવાબદાર અધિકારીએ લેવા જોઈએ. ત્રીજો પોઈન્ટ આપણે સમજીએ માલની ઉચાપત કેવી રીતે અટકાવી શકાય. માલની ઉચાપત કેવી રીતે થઈ શકે, કેવી રીતે શોધી શકાય, આ આપણે સમજ્યા. તો કેવી રીતે ડિટેક્ટ કરવી માલની ઉચાપતને, મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સને કેવી રીતે ડિટેક્ટ કરવું એ આપણે જોયું. પણ આપણે એવું કંઈ ન કરી શકીએ કે જેનાથી માલની ઉચાપત થાય જ નહીં, તો કોઈ બીજા પ્રશ્ન જ ઉપસ્થિત ના થાય. તો માલની ઉચાપતને કેવી રીતે પ્રિવેન્ટ કરવી, મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સને કેવી રીતે પ્રિવેન્ટ કરવું, કેવી રીતે એને અટકાવવું, એના માટેના પોઈન્ટ જે છે એ ધ્યાનમાં રાખી અને સમગ્ર રીતે આ પ્રશ્ન જે છે એનું સોલ્યુશન વધારે સરળતાથી કાઢી શકાય. તો એના માટે સૌ પ્રથમ માલ જ્યારે ખરીદવામાં આવે ત્યારે ભરતિયા, મોકલેલ ઓર્ડરની નકલ, ગેટકીપર એટલે કે ઝાપા કારકુન, આવક નોંધ અને સ્ટોર કીપર આ બધાની નોંધ સાથે ખરીદેલા માલને સરખાવવાનો. ભરતિયા સાથે સરખાવવાથી શું ખબર પડશે કે જેટલો માલ ભરતિયામાં ઇન્વોઇસમાં મેન્શન છે એટલો જ માલ ખરીદેલો છે અને માલ આવેલો છે. મોકલેલા ઓર્ડરની નકલ, ઓર્ડર જે સેન્ડ કર્યો હશે કે આટલી ક્વોન્ટિટીમાં આટલા કિંમતનો માલ અમારે જોઈએ છે, તો એ ઓર્ડર અને ખરેખર આવેલા માલને સરખાવવાથી પણ ખબર પડશે કે વચ્ચે કંઈ ઉચાપત થઈ નથી. અને બીજું ઝાપા કારકુન અને સ્ટોર કીપરની નોંધ. ઝાપા કારકુન કે સ્ટોર કીપર આ બે કોણ છે? ઝાપા કારકુન એટલે કે જે ગેટ કીપર હોય કે જે માલની જ્યારે આવક કે જાવક થાય ત્યારે એની પાસે એક રજિસ્ટર રાખેલું હોય, એમાં એ નોટ ડાઉન કરતો હોય. તો આ ઝાપા કારકુનની જે નોંધ છે એ ચેક કરવાથી પણ માલની ઉચાપત અટકાવી શકાય. અને સ્ટોર કીપર એટલે એકવાર ગેટમાં માલ આવી ગયો પછી એને જ્યાં સ્ટોર કરવામાં આવે છે અને એ સ્ટોર કર્યા દરમિયાન જ્યારે પણ એ માલ સામગ્રી તરીકે ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે એને લઈ જવામાં આવે છે. તો આ જે જગ્યા છે કે જ્યાં માલને સાચવવામાં આવે છે એ સ્ટોર કીપર જે છે એ જગ્યાનો જે હિસાબ રાખે છે, દેખરેખ રાખે છે, એની નોંધ સાથે પણ ખરેખર આવેલા માલને જે છે એ સરખાવવું જોઈએ. સેકન્ડ જે છે, માલને જ્યારે વેચવામાં આવે ત્યારે ઓર્ડર જે મળેલો હોય, મોકલેલ ભરતિયું જે હોય, ઝાપા કારકુનની નકલ અગેઇન અને સ્ટોર કીપરની નકલ, આ બધી નકલો જે છે, આ બધા બાબતો જે છે, દસ્તાવેજી પુરાવાઓ જે છે એ માલની વેચાણ વખતે પણ ચેક કરવા જોઈએ, જેનાથી કોઈ માલની ઉચાપત જે છે એ નથી થઈ એની ચકાસણી કરી શકાશે. એના પછી માલની વેચાણ પરત અને માલની ખરીદ પરત એ બંનેની નોંધ બરાબર રીતે થવી જોઈએ. જો માલની વેચાણ પરત અને ખરીદ પરતની નોંધ બરાબર રીતે થાય તો આવા જે વ્યવહારો છે એમાં કોઈ ઉચાપત થવાની શક્યતા રહેશે નહીં. એ બાદ સ્ટોકના મૂલ્યાંકન માટે કાર્યક્ષમ પદ્ધતિનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. સ્ટોકનું મૂલ્યાંકન કરવા માટેની જે કાર્યક્ષમ પદ્ધતિ હોય એટલે જેનાથી સ્ટોકનું મૂલ્યાંકન સાચામાં સાચી રીતે, યોગ્ય રીતે અને આદર્શ રીતે થઈ શકે એ પદ્ધતિનો અમલ કરવો જોઈએ. અને એનો જે અમલવારી છે એ કડક રીતે થવી જોઈએ. એમાં ક્યાંય સ્ટોકનું જે મૂલ્યાંકનકાર છે એને છટકબારીનો ચાન્સ આપવો જોઈએ નહીં. એ સિવાય જો શક્ય હોય તો સતત સ્ટોકની ગણતરી કરવી જોઈએ, એટલે પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. સતત સ્ટોકની ગણતરી એટલે એવરીડે સ્ટોકની ગણતરી કરવી, એવરી વીક ગણતરી કરવી. તો આવી રીતે ગણતરી કરવાથી શું થશે કે ઉચાપત જો થઈ હશે તો તરત જ ડિટેક્ટ થઈ જશે, તો ભવિષ્યની જે ઉચાપતો છે એને અટકાવી શકાશે. પણ આ જે છે એ અમુક જ એકમોમાં અમુક પ્રકારનું માલ જે છે એ બનતો હોય ત્યાં જ શક્ય છે, બધી જગ્યાએ આ વસ્તુ શક્ય રહેતી નથી. પછી અમુક સમયના અંતરે સ્ટોકની ઓચિંતી તપાસ કરવી જોઈએ. અમુક ઓફિસીસમાં કે સંસ્થાઓમાં તમે સાંભળ્યું હશે કે ઇન્સ્પેક્શન આવતું હોય. એ ઇન્સ્પેક્શન એટલે શું? તો ઇન્સ્પેક્શન એટલે સરપ્રાઇઝ ચેકિંગ, કે જેમાં અગાઉથી તમને જાણ કરવામાં નથી આવતી કે તમારી જે સંસ્થા છે એની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંનું બધું જે કામકાજ છે એને ચકાસવામાં આવશે. એ જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ હોય છે. તો આવી ઓચિંતી તપાસથી શું ખબર પડશે? તો ઓચિંતી તપાસથી કોઈ ષડયંત્ર રચાતું હશે, માલની ઉચાપતની કોઈ સ્ટ્રેટેજી થતી હશે, પ્લાનિંગ થતું હશે, તો એ તરત જ જે છે એ રંગા હાથે ઝડપાઈ જશે. ત્યારબાદ માલની વપરાશ, ઘટ વગેરે માટે પ્રમાણ પડતર પદ્ધતિ અને અન્ય પ્રમાણોની પદ્ધતિ અપનાવવી જોઈએ. પ્રમાણ પડતર પદ્ધતિ જે છે
એ માલની વપરાશ અને ઘટને શોધવા માટે એક આદર્શ પદ્ધતિ છે. તમને પડતર પદ્ધતિનો ઉપયોગ કરી અને તરત જ ખબર પડી જાય કે જે પ્રમાણ આપણે સેટ કરેલું હતું ને જે ખરેખર ઉત્પાદન થયું છે એમાં વચ્ચે કેટલો તફાવત છે, કેટલું વિચલન છે. અને આ વિચલન જે છે એ સ્વીકાર્ય હોય તો ઓકે છે, અને આ વિચલન જો અસ્વીકાર્ય હોય, એ વિચલન આપણા ધાર્યા બહારનું હોય, વધારે હોય, તો તરત જ એના ઉપર રોક લગાવી શકાય અને ક્યાંય માલની ઉચાપત થતી હોય તો એ શોધી શકાય. એ સિવાય દેવાદારો અને લેણદારોને પત્રો લખીને તેના ખાતાની બાકી બરાબર છે કે કેમ તે ચકાસી શકાય. દેવાદારો અને લેણદારો સાથે આપણે કોન્ટેક્ટમાં રહીએ, એને પત્ર લખીને એને ખાતાની બાકી જે છે એ ચકાસી લઈએ, તો ક્યાંય એમની સાથેના ટ્રાન્ઝેક્શનમાં, એમની સાથેના ખરીદના વેચાણના ખરીદ પરતના કે વેચાણ પરતના કોઈ પણ વ્યવહારમાં જો ક્યાંય માલની ઉચાપત થઈ હોય તો એ અટકાવી શકાય. અને છેલ્લો પોઈન્ટ, છેલ્લા મહિનાની ખરીદી, વેચાણ તથા પરત નોંધો ખાસ ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. આ શા માટે? કારણ કે જનરલી જે છે એ શું થતું હોય, અગાઉનો એક મેં પોઈન્ટ કીધો કે સતત જે છે એ ચેકિંગ કરવું જોઈએ. તો એ સતત ચેકિંગ જે છે સ્ટાર્ટિંગમાં થઈ શકે, પણ જ્યારે છેલ્લા મહિનાના બધા ટ્રાન્ઝેક્શન હોય એ પૂરા થાય પછી તરત જ વાર્ષિક હિસાબો બનાવવા, એને ઓડિટ કરાવવા, આ બધી પ્રક્રિયાઓ ચાલુ થઈ જતી હોય. એટલે મોટા ભાગે જે છે એ આવી ઉચાપતો છે એ છેલ્લા મહિનાની ખરીદી અને વેચાણ પરત અને ખરીદ પરતના વ્યવહારો છે એમાં આવી ઉચાપતો જે છે એ કરવાનો જે ચાન્સ છે, સ્કોપ છે, એ કોઈ વ્યક્તિનો જો આવો પ્લાન હોય તો એને વધારે મળે છે. એટલે છેલ્લા મહિનાની ખરીદ પરત, વેચાણ પરત, આ બધા ઉપર વધારે જે છે એ વોચ રાખવી જોઈએ. આ છે માલની ઉચાપતને કેવી રીતે અટકાવી શકાય એના અંગેના જરૂરી મુદ્દાઓ.